No explanation, please. Just shut up. Why to give explanation? ખુલાસાઓ શું કામ કરવાના? શું કામ? જે પોતાના માણસો છે, પોતાના હૃદયથી હૃદયની ઓળખાણ ધરાવતા માણસોની વાત કરું છું. એ તો ઓળખે છે, એને જરૂર જ નથી ખુલાસા કરવાની. પોતાના માણસોને શું ખુલાસા કરવાના? અને ખુલાસા કરવા જ પડે તો સમજી લેવાનું એ પોતાના નથી. ખુલાસાની જરૂર તો દુશ્મનોને પડે. હા, એને વાંધા હોય, એને ખુલાસા કરવા પડે કે શું બન્યું, કેમ બન્યું, શા માટે થયું. અને જોવાનું એ છે કે તો દુશ્મન છે, ગમે તેટલા ખુલાસા કરો તો એ માનવાનો નથી. તો પછી દોસ્તોની જરૂર નથી ને દુશ્મનો માનવાના નથી. તો જરૂર જ શું છે ખુલાસો કરવાની? હા, ખુલાસાની જરૂર છે, પણ સ્વયં સાથે. I need explanation for myself. મારે ખુલાસાની મારા માટે જરૂર છે કે આ મેં શા માટે કર્યું, આ મેં શા માટે નહોતું કર્યું. આ ખુલાસા મારે મારી જાતને આપવા જોઈએ, બીજા જોડે નહીં. અને હું નક્કી કરીશ, હું જ આપીશ ખુલાસો. અને સાચું કે ખોટું એ નક્કી હું કરીશ. ખુલાસો કરો જ નહીં. તમે સુખી થઈ ગયા, એ જ મિનિટ તમે સુખી થઈ ગયા, તમે ચૂપ થઈ જાઓ. કોઈએ ગાળ દેવી છે, આરોપ મૂકવા છે, તમારી આબરૂ લેવી છે, તમને નીચા દેખાડવા છે, હા તો કરવા દો ને. છોકરે માણસ જે કરે છે ને એમાં એ કેવો છે એનું પ્રતિબિંબ પડે છે. છો કરતા તમારે તો ખાલી એટલો જ ખુલાસો પોતાની જાતે કરવાનો છે કે એ લોકો જે કહે છે તમારી બાબતમાં એ સાચું છે કે નહીં. તમે એવું થવા દીધું હતું કે થવા દેવાના છો? બસ. दुनिया है साहब, कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना, छोड़ो बेकार की बातों में कहीं रह न जाए रह.